ભાષણ કરવા નથી આવ્યો. કઈક સાથે થઈને 2 કદમ ચાલીએ આગળ, તેને માટે આવ્યો છું. ભાષણ કરવા માટે જો તમારા મનમાં ચોક્કસ નિશ્ચય હોય કે તો અહીંયા બેઠેલું કામ કારણ કે મારી પાસે ફિલોસોફી જેવું છે નહીં. ગીતામાં આમ થયું હતું, ઉપનિષદમાં આમ થયું હતું, એ બોલવા બીજા છે ઘણા. હવે મુદ્દાની વાત કરું. આ છે લોખંડ ધાતુ, આ છે લોખંડ ધાતુ. એને આપણે આટલી કેસ મારી તો કેટલો વાત કરે છે. આને કેટલો ધૂજી રહ્યો છે, ધૂજે છે તો જાઓ કે કેટલો ધૂજે. હવે આ ધાતુ જેવી ચીજ, લોખંડ જેવી ચીજ, જેને જરાક કેસ લાગી એટલો અશાંત થઈ જાય. આપણે તો મનુષ્ય ચંચલ મગજ છે, બહુ જ કોમળ ફિગર છે, બહુ કોમન સેન્સિટિવ ઇમોશન્સ છે. આપણને આટલી ઠોકર લાગે તો શું થાય? આને તો 5-10 સેકન્ડ ધ્રુજારી થાય છે, નબળો ઘોઘાટ થાય છે, અવાજ આવે છે. આ મન, સંજિતું મન અને આ સંજિતું દિલ એ તો ઝૂલા જ ખાયા કરે કલાકો, દિવસો, મહિના. તો પછી એને શાંત થવાનો કયો સમય આવે? ક્યારે શાંત થાય? તો પછી આશા કેટલી? એક જિંદગીમાં શાંત જીવન ગુજારવાની આશા કેટલી? જો આપણા નસીબમાં 5-50 ઠોકર જ ખાવાની હોય, અને દરેક મનુષ્યના તળાવમાં હોય જ. એવું તો કોઈ ભાગ્યશાળી હોતું નથી કે જેને ઠોકર ના ખાધી હોય. તો કઈક રસ્તો તો હશે ત્યાં કે ભાઈ આ કેમ એમાંથી મનુષ્યને પૂરાય. ઘણી ચીજો છે, માસાગર છે, યોગ તો માસાગર છે. દરેક ચીજ સમજાય નહીં અને દરેક ચીજ કરાય નહીં. માટે એનો સાર કાઢીને સમજવો જોઈએ. યજુર્વેદ અને તેની ઋગ્વેદ. ઋગ્વેદના જમાનામાં મંત્ર શરૂ થયા અને બીજ મંત્ર ઊભું થયો. ઓમ સત્યમ પરમ ધીમહિ. શું? સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યમ શું છે કે જેના પર હું વિચાર કરી શકું? પરમ સત્યમ શું છે? પરમ સત્યને એવું હોવું જોઈએ કે દુઃખી મનુષ્ય શાંત પડે, તેને સારો રસ્તો મળે, તે આનંદથી તે જીવી શકે. બહુ વિચાર્યું. આજના જમાનામાં આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને એક એવો વિભાગ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ને બધે, કે જ્યાં ચાલુ રિસર્ચ જ ચાલતો હોય અને કરોડો ડોલર ખર્ચાય છે એના પર. તો તે જમાનામાં રિસર્ચ ચાલુ થયું
યોગની ઉપર. અને એ રિસર્ચને માટે આ બીજ મંત્ર બોલાયા. ઓમ સત્યમ પરમ ધીમ. તો એ પરમ સત્યમ શું છે એની શોધવાની કરે. હજારો જવાબ આવ્યા, તે લખી લીધા. અને પછી સારમાં લખ્યું નીતિ નીતિ. આ ખરું નથી લાગતું. આગળ પાછળ તેના પર વિચાર રિસર્ચ ચાલ્યો અને જવાબ હંમેશા એક જ આવ્યો, આ સાચું લાગતું નથી. પછી એ જવાબ મળ્યો અને બધા વિષયો એક વાત થયા કે આ જવાબ ખરો. તો શું ખરો જવાબ? એક નાની વાર્તા કહું તમને. એક મહાપુરુષ અને મહાસાગરનો દેવતા બંને જણ બેઠા પાસે. બંનેનો એક જ વિચાર થયો કે ઇન્સાનનું આ ભેજું છે ને, તેની ઉપરની સપાટી છે ને, ત્યાં જ બધું ધબકારા તાકૂબ ચાલે છે. તો મહાસાગરના દેવતા એવું, હા ભલા, મારા બી પહેલા 500,000 ફૂટમાં જ બહુ ધબકારા ચાલે છે, પછી નીચે તો બધું શાંત છે. તો બંને જણા વિષ્ણુ પાસે ગયા કે ભાઈ એક કામ કરો ભગવાન, આ ધબકારા બંધ થાય બસ એવું તમે કરી આપો અમને. તો ના, એ તો ન થાય, બહુ વિનંતી. ના, એ ન થાય. તો કેમ ન થાય? તમારી લાખો વર્ષ અગાઉ ચંદ્રમા પરથી એ મહાપુરુષ આવેલા અને ત્યાંના મહાસાગરના દેવતા બી આવેલા. ન માન્યો, મેં એ વખતે શાંત કરી આપ્યા. તો જો ત્યાં છે નથી મનુષ્ય કે નથી પાણી, એવું અવતાર આ ધરતી પર થાય મને પસંદ નથી. બંને જે નારાજ છે ને પાછા આવ્યા. પછી ભગવાનને દયા આવી. ભગવાને બુદ્ધ ભગવાનનો જન્મ આપ્યો. એને બધું સમજાવ્યું કે ભાઈ દુઃખ તો છે, દુઃખનું કારણ છે, એ કારણને મટાડી શકાય છે, અને આમ કરવાથી ભવિષ્યનું દુઃખ આવતો અટકે. મહાપુરુષના બેજામાં વાત નહીં, આ તો બધી ફિલોસોફી છે, કોઈ રસ્તો નથી બતાવતો. એટલામાં મહાસાગરના દેવતાને એક બ્રેન વેવ આવ્યો. તેને મહાપુરુષને બોલાવે, અહીંયા એક કામ કર. કે શું? મહાસાગરને તલી જઈને બેસ. હું કેમ જાઉં? માણસ ડૂબી જવાય, મરી જવાય, દબાઈ જવાય. કાગળ હું છું બેસ જા. ડૂબકી મારીને એકદમ ઊંડાણમાં જઈને નથી અવાજ, નથી કઈ આકાર, નથી કાંઈ, શાંત બધું. વિચાર કરે શા માટે અહીંયા ઉપર ગયો? એટલામાં મહાસાગરના દેવતા પિતા આવીને આગળ બેસે કે સમજ પડી કે ના, મને તો નહીં સમજાય. અરે ભલા, આ બધું જે ધબકારા થાય છે ને એ ઉપર, આપણને નીચે જવાનું છે. એ નીચે જવાનો એક રસ્તો મને સમજ પડી ગયો છે. તો આપણે જો નીચે ચાલી જઈએ ને તો શાંત ધબકારાની જગ્યા છે ને આપણી શાંતિ ખોરાય નહીં. શું કરે? એક જ રસ્તો છે. આને ઠેકાને લાવવાને વાસ્તે શ્વાસ પર કાબુ રાખવાનો છે. જો શ્વાસ પર કાબુ મેળવ્યો આ શાંત પડી તો પ્રાણાયામ શરૂ થયો, રિસર્ચ શરૂ થયું પ્રાણાયામનું.
ખૂબ જ રિસર્ચ ચાલ્યું પ્રાણાયામના રિસર્ચ પછી આસનના રિસર્ચ પર આવ્યા. 84 પ્રાણાયામ, 84 આસન. સમજાવો ને આ બધામાં કાં જઈએ અમે બધા આસનના પ્રાણાયામમાં? એમાંથી ઓલ પર્પઝ યોગા બ્રેથ ઉત્પન્ન થયો. ઓલ પર્પઝ યોગા બ્રેથ એટલે શું? કે જે તમે હમણાં શ્વાસ લઈ રહ્યા છો ને એ ખોટો, એની જગ્યાએ ખરો શ્વાસ લેવાનો. શું? એ શ્વાસ ખોટો, એની જગ્યાએ ખરો શ્વાસ લેવાનો. તે ખરો કેવો આવે? ખરો શ્વાસ કેવો આવે? બહુ વિચાર કરતા માનવ ભાઈ કે બાળક જન્મે ત્યારે જે શ્વાસ લે છે ખરો, માણસ મળે ત્યારે શ્વાસ લે છે ખોટો. આટલી સમજણ આવે. તો એ રિસર્ચ ચાલ્યું પાછું કે બાળક શ્વાસ લે છે કેમ લે? તો માલમ પડ્યું કે શ્વાસમાં એક રિધમ છે. શ્વાસમાં એક રિધમ છે અને તે શ્વાસની રિધમ પૃથ્વીની રિધમ પર રચાયેલી. તો એ શ્વાસને આપણને સમજ પડે તે માટે ઓલ પર્પઝ યોગા બ્રેથને હું 3 સ્ટેપ બ્રીથિંગ નું નામ આપું. 3 સ્ટેપ ટેકનિક એટલે કેમ લેવો, વોલ્યુમ કેટલો શ્વાસ લેવો, અને રિધમ શું રિધમ છે ભગવાનની આ ધરતી મળે છે. એ રિધમે જો આપણે શ્વાસ લઈએ 24 કલાક તો શું થાય? ધરતી પર આપણું જીવન છે અને ધરતીની રિધમે જો આપણે બી આપણો પ્રાણ ને શ્વાસ લઈ શકીએ તો આપણી તબિયત કેવી થઈ જાય? સુંદર. આપણું આ છે ને વાંદરું, એ બી શાંત થઈ જાય. કઈ વિલ પાવર ચલાવવો ના પડે, કઈ કષ્ટ ઉઠાવી ના પડે. શ્વાસ ચાલે તો એ શાંત રહે, કારણ કે બેને જોડાણ છે. શ્વાસ અને ચિત્ત એ બેની વચ્ચે જોડાણ. શ્વાસ ફાસ્ટ ચાલે તો એ ફાસ્ટ ચાલે, શ્વાસ સ્લો ચાલે તો એ સ્લો ચાલે. શ્વાસ રિધમિક હોય તો થિંકિંગ બી રિધમિક થાય. આજે સાયન્સ કહે છે કે તમારું જો થિંકિંગ રિધમિક હોય તો બીટા વેવ્સ ને થેટા વેવ્સ ને બધા જાત જાતના નામો આપે છે. એ હજારો વર્ષની વાત પર સમજ પડી ગયેલું યોગશાસ્ત્રમાં કે શ્વાસ જો આપણે રિધમિક બનાવીએ તો આ રિધમિક થઈ જાય. બીજી કોઈ રીત નથી કે આ રિધમિક થાય. આ શ્વાસ બાળક જન્મતા લે છે. 27 મહિના હવે આ વિલંબ ચાલે છે બાળક. આ 27 મહિનામાં બાળક ખૂબ જ ઉગી નીકળે છે. પછી એની ગ્રોથ સ્લો થાય છે, કારણ એ થોડું થોડું સમજતું થાય છે. ઘરમાં મા બાપના ઝઘડા કે બીજા વૈયાઓના ઝઘડા, એને ડર, અને એ બધું શરૂ થાય છે સમજમાં આવે એટલે એનું શ્વાસની રિધમ તૂટતી જાય. આસ્તે આસ્તે એ ભૂલી જાય છે, જેમ તમે ભૂલી ગયા છો ને તેમ ભૂલી જાય છે કે આવો બી શ્વાસ હું એક દિવસ લેતો હતો, એ ભૂલી જાય છે. અને પછી જેમ એના ઇમોશન્સ એની પાસે જેમ ઉકલાવીને શ્વાસ લઈ એમ લે છે. સવારે મિનિટના 20 હોય તો બપોરે મિનિટના 17 હોય તો સાંજે 14 હોય, હિસાબ હોય. અને જેમ એની ગતિ ચાલે તેમ આની ગતિ. આજે સાયન્સ કહે છે કે 1 સેકન્ડમાં 120 વિચાર ફરે છે. તમે ક્રિકેટની રમત તો જોઈ છે?
એમાં 2 એમ્પાયર હોય છે. તો એ બોલ કેમ જાય તે નથી સમજ પડતું. તો ત્રીજો એમ્પાયર ઇલેક્ટ્રોનિક તે બરોબર જાય કે હા ભાઈ આઉટ કે નોટ આઉટ. અને બોલની ગતિ શું હોય? 100 માઇલની હોય, 10 માઇલ. લાઇટની ગતિ 3 લાખ કિલોમીટર 1 સેકન્ડની. અને આની ગતિ, લાઇટની ગતિ તો પેલો ગાલનું ચાલતો ને તેવું લાગે આની ગતિ. તો આની ગતિ આટલી ફાસ્ટ હોય તો બોલની ગતિએ નથી દેખાતો કે બોલ કાં લાગો. તો આની ગતિએ તો આપણે શું જાણશું કે આપણા વિચાર કાં ચાલે. તમે બેઠા આમ જપ કરવા અને આ કાં ગયું, કાં જઈને આવ્યું, શું કરાવીને આવ્યો, કઈ વાત નથી. તમારે તો આમ કરો છો. તો એ ચંચલ મગજને કાબુમાં લાવવું કે અને કઈ સિમ્પલ રસ્તો જોઈએ. ભાગ મારવાનો નથી, સિમ્પલ રસ્તો જોઈએ કે ભારી બધું કષ્ટ ઉઠાવવાનું નથી. તમે ને હું આપણે સંસાર છે. જો અડધો કલાકનું કહું તો તમે 2-4 દિવસના ઠંડા થઈ માટે મને ખાલી 5-10 મિનિટનું જ તમને કહેવું છે કે 5-10 મિનિટમાં તમારા હાથમાં કેટલી શક્તિ આવે છે. સવારે ઉઠો, બપોર કરતા અડધા થાકી જાઓ, રાત કરતા પૂરા થાકી જાઓ, એટલે તમારી એનર્જી લેવલ નીચે જાય. એનર્જી લેવલ કેમ ઉપર આપી? કયો શ્વાસ આ મારી એનર્જી લેવલ 24 કલાક 365 દિવસ એ જ સ્થિતિએ રાખે. અને શું રિધમ પર તે ચાલે, શું ગતિએ તેને રોકે, આ ચાવી બહુ સિમ્પલ છે. જેના નસીબમાં હોય તેને મળે. મારા ગુરુદેવની કૃપાથી મને મળી. સાથે લઈને જવું નથી, ચાવી અહીંયા મૂકી જવું છે. તો હું તમને 7 મિનિટમાં શું થાય એ સમજો. 7 જ મિનિટ. અને 7 મિનિટ એક સરળ પ્રસંગ. હું મારી ફી લઈશ, સમજાવવાની ફી લઈશ, આપવી પડશે. કઈ બીજી મફત ના મળે દુનિયામાં. મારી ફી શું રહેશે? 7 - 1 = 0. 7 દિવસ અઠવાડિયામાં તેમાં 1 દિવસ ના કીધું એટલે અઠવાડિયું ગયું. એ ફોર્મ્યુલા પર જો તમે કરો, મારી ફી આપો તો તમને ચાવી આપી દો. તો આપણે જોઈએ 7 મિનિટમાં શું થાય. એ 7 મિનિટ તમે પૂરી કીધી પછી રાતે સૂતી વખતે, રાતે પલંગ પર સુવા જાવ ને તે વખતે આ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ બતાવો, તે કરતા કરતા સુઈ જાઓ. રાતે કેમ? સાયન્સ કે છે કે જાગ્રત હાલતમાંથી આપણે નિંદ્રામાં જઈએ તે વખતે જેવી કે મનમાં હોય ને એ ગત અંદર બેસી જાય. દિવસે તમે લાખ વખત ઉચ્ચારો તો નહીં યાદ રહે તેવી ચીજ ગત બેસી જાય તમારા બદનમાં ને માઇન્ડમાં. એટલે રાતે સૂતી વખતે આ બ્રીથિંગ જે બતાવું છે કરતા કરતા 2-4 મહિનામાં હેબિટ બનાવી. હેબિટ બની ગઈ તો દિવસે બી એક તમારું તે બ્રીથિંગ ચાલશે. સાતમે વર્ષે મેં શરૂ કર્યું ગુરુદેવની કૃપા. આજે 76 વર્ષ. માથું નથી દુખ્યું, તાવ નથી આવ્યો, પેટમાં નથી દુખ્યું, કોઈ થાક નથી લાગી. કારણ શું?
3 સ્ટેપ બ્રીથિંગ એક્ટિવિટી 24 કલાક તે મારો રિધમને શ્વાસ ચાલતો છે. અને બીજો શું ફાયદો થાય? બહુ મોટો ફાયદો શું થાય? સાયન્સ કહે છે, સાયન્સ તો લો છે, two things cannot occupy the same place at the same time. બે ચીજ એક જ વખતે એક જ જગ્યા પર હોઈ નહીં શકે. કઈ બે ચીજ? એક રિધમ અને બીજી કોન્ફ્લિક્ટ, કૂચવાડો, ધબકારા. બે માંથી એક તમને શું જોઈએ છે બોલો, તે બેસાડી આપો. ધબકારા રાખવા છે કે રિધમ રાખવી છે? થોડું અંધારું હોય અને નવી બી ઝાડું હોય ને તો અંધારું નીકળે નહીં. અંધારું કાઢવાને માટે લાઈટ ઓન કરવાની. આ ધબકારા કોઈ ઝાડુએ નીકળવાના નથી, એને કાઢવાને માટે રિધમ બેસાડી દેવાનું તો એ નીકળી જાય. શું? એ રિધમ બેસાડવાની છે. પછી એ જ રિધમ તન ગતિએ આગળ ચાલવાનું છે. એ રિધમ બહારની છે. પછી એ રિધમ આવશે 18ની, પછી એ રિધમ આવશે 36ની. એટલે મિનિટના 12 શ્વાસ, મિનિટના 18 શ્વાસ, મિનિટના 36 શ્વાસ. આ બધું જો તમે એક્સરસાઇઝ બરોબર, એ 7 જ મિનિટની વાત છે. વાત તો બહુ લાંબી કરું છું પણ લાગશે 7 જ મિનિટ. અને એ 7 મિનિટ મન મૂકીને જો કરી દીધું, 6 મહિના પછી આરસીમાં મોનું જો. હમણાં તો તમે લોકો હોય રડી પડતા એવા મોના લઈને બેઠા છો. રસ્તા નથી તમે લોકો હોય રડી પડો એવા બધા. નહીં તો માથે હિમાલય મોકલો. તો બધું છે તમે તે ઘટાડવાની જાઓ, રિફાઇનિંગ શરૂ કરવાનું, મ્યુઝિક ચલાવો તમારે. હવે 3 સ્ટેપ રિપીટ બ્રીથિંગ આપણે પછી કરશું. પહેલા આપણે રિફાઇનિંગ એક્સરસાઇઝ 6 મિનિટની 6, પહેલે 6 મિનિટની 6 રિફાઇનિંગ બતાવો. સમજાય છે? હવે મિનિટના 36 ગણવાનું ફાવી નહીં. એ જ રિધમમાં મિનિટના 36 શ્વાસની ગતિએ આ મ્યુઝિક લગાડેલું છે. હવે આ કરવાનું કારણ છે ભાઈ આપણે સંસારમાં જીવનમાં કંઈક આવે, કોઈ વખતે કાંઈ કવરું તીખું ગલી જવું પડે, મોટા માણસ બોલે તો સાંભળવું બોલાય નહીં, નોકરી કરતા હોય તો છૂટું સાચું રૂબાબ કરી જાય તો ખમી લેવો પડે. એટલે બધા ગોળ ઘરતા 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 આપણા શરીરમાં ગ્રંથિઓ બંધાય. શાસ્ત્ર શું કહે છે? ગ્રંથિઓ બંધાય. ગ્રંથિ એટલે ગાંઠ. અને એવા ગૂંચવાયેલા ગાંઠ કે બેસો તો ફૂલે જ નહીં, એવા ગૂંચવાયેલા ગાંઠ. આ બધા ઇમોશનલ ટેન્શન આપણે કહે ને, ટેન્શન છે, મને બહુ ટેન્શન. બધા મને કે મને બહુ ટેન્શન છે. ક્યાંથી આવે છે ટેન્શન? ક્યાંથી આવે છે? મને તો કોઈ દિવસ આવ્યું નહીં આટલા વર્ષોમાં. જવાન હોય જે હોય તો બસ બહુ ટેન્શન છે મારે માટે. ક્યાંથી આવ્યું હોય ટેન્શન? એક તો કેમ કીધું એટલું બધું? તો એ બધા ટેન્શન ન આવે અને આવેલા હોય તો પીગળી જાય. એ માટે આ 6 એક્સરસાઇઝ પહેલે જોઈશું. હવે એ ગ્રંથિઓની જગા આપણે જોઈ લઈએ. પહેલી જગા આ. કોઈ દિવસ અનુભવ્યું છે કે બહુ ઇમોશન આવી જાય તો તમારાથી બોલાતો નથી, ચોકિંગ થાય છે? આ પહેલું અહીંયા. બીજું આ જગા.
એમાંથી હૃદયના બધા જાતના રોગો, આમાંથી સ્પોન્ડેલાઇટિસ હોય. પછી હવે આનો તો અંત જ નથી, માગે એટલા લોકો અહીંયા તો. પછી જેનું પૂછે મારો બંકો ખસી ગયો, કેમ ખસી ગયો? પછી હવે બેસાતો નથી, ઉઠાતો નથી. તો આ બધામાં જે ટેન્શન બેસી ગયા છે ને, જે ગાંઠો બંધાઈ ગયા છે ને, એના આપણે ખોલી કાઢીને પીગલાવી. તેના માટે એક મિનિટની 6 એક્સરસાઇઝ, સિમ્પલ એકદમ. પણ ખાલી એક્સરસાઇઝમાં કાંઈ ભલે, આ રિધમ અને આ શ્વાસ સાથે કરો તો જ ભલે. આપણે એમથી શરૂ કરીએ. આ છાતીમાં હાથ મૂકો. હવે જો ખાલી ફાસ્ટ બ્રીધિંગ નથી, ખાલી ફાસ્ટ બ્રીધિંગ હોય એમ નથી. અંદર લેવાનો શ્વાસ લાંબો છે, બહાર છોડવાનો શ્વાસ જરા ટૂંકો છે. હું તમને પછી સમજાવીશ શું કારણ છે. તો જો આ મ્યુઝિકમાં આપણે શરૂ કરીએ. 1 2 3 5 6 એમ ગણવાનો છે. ના લેવાય તો અડધી મિનિટ થી શરૂ કરજો. 18 લેજો, 18 ના લેવાય તો 6 લેજો. આમાં કઈ થાય છે એ બધી નાનીઓ બધી એટલી ચોક થઈ ગયેલી છે ને, એને સાફ કરવા. તેમ પેલા હાથની આસરી જે બધી ચોકિંગ થાય ને, પછી આપણે ઓપરેશન કરાવીએ ને બાયપાસ ને, બાયપાસ ભલે આપણે સાફ કરીએ. નાની અંદર કોલેસ્ટ્રોલ ને કઈ બધા જે બોલો આપે ને સાયન્સ, તેના સિમ્પલ 1 મિનિટના 36 શ્વાસ આ રિધમ પર લેવા. હાથ મજબૂત રહે, ધબ ધબ ચાલતું રહે, મજા કાંઈ ચિંતા વગર. અને ગમે તેટલું ટેન્શન આવે ને તોય કઈ થાય નહીં, ચાલ્યા જ કરે નોન સ્ટોપ. બરોબર. હવે આપણે આને પકડી પેટને, એમાં અને આપણું પેટ, આ પેટના 2 ભાગ છે. ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ, વચ્ચે છે નાભી. કોઈ કહે છે કે વિષ્ણુની નાભીમાંથી શંકર આવેલા, કોઈ કહે કે શંકરની નાભીમાંથી વિષ્ણુ આવેલા. એ તો મને ખબર નથી, પણ આ નાભી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. નાભીથી આપણો ઘડાયેલું, નાભીથી માની નાભીથી આપણી નાભી જોડાઈને ઘડાયેલું આપણું જીવન અંદર માના પેટમાં. એ નાભી છેલ્લે શ્વાસ છોડી દે. એ નાભી એ કયો શ્વાસ? પ્રાણ છોડી. એ જયારે છોડી દે નાભી, ત્યારે આ બંધ પડી જાય. એટલે સર્ક્યુલેશન બંધ પડી જાય. લોહીનું સર્ક્યુલેશન બંધ પડી જાય, અહીંયા લોહી ન જાય એટલે મગજ થંભી જાય. ડોક્ટર સર્ટિફિકેટ લખે, આ પૂરી થઈ.
એ છે નાભી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ પહેલે આપણે ઉપરની વાત કરીએ, નાભીની ઉપરનો ભાગ. નાભીનો ઉપરનો ભાગ છે તે મારા ગુરુદેવ કે ખાવાનું દુઃખ એ આ ભાગ, ખાવાનું દુઃખ એ આ ભાગ નાભીનો ઉપર. પેલા મને કે ઓલા તો મોટું સરે, અરે હું તો ખાતો જ નથી, ખાલી સવારે આમ ખાઉં છું, પછી જયારે બપોરે આટલું ખાઈ લઉં છું, સાંજે જરા ઉપરનું આટલું ખાઈ લઉં છું, રાતે જમું છું, બીજું કાંઈ ખાતો આ પછી ત્યાં દુઃખ થાય બધા ખાય ખાય ખાય. તો કેવી રીતે હવે અહીંયા શું છે? પેટ છે, ઇન્ટેસ્ટાઇન છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું લીવર. આ તાન બહુ અગત્યનો ભાગ ભજવે છે આપણી હેલ્થને ખાતર. એ તાનને હિલની કાઢીએ ચુકા બધા લાઈન પર આવી જાય. લીવર ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરી દે, ઇન્ટેસ્ટાઇન ચાલવા માંડી જાય. ઇન્ટેસ્ટાઇન ને આ વોલ આવે ને, લીવર ને, ઇન્ટેસ્ટાઇન ને, પેટ ને હિલની કાઢીએ ચુકા મૂકી દે. હવે જો શ્વાસ લે ત્યારે પેટ બહાર આવે, શ્વાસ છોડો ત્યારે પેટ અંદર. આપણે શરૂ કરીએ શ્વાસ છોડીને, એટલે પેટ અંદર. જો જો શ્વાસ લે ત્યારે પેટ બહાર. જો ના એવી 36 ને કરતા વધારે તો અડધી મિનિટ પછી આસ્તે આસ્તે 36 મિનિટ ને 36 વખત આને હિલાવજો, 36 વખત આને હિલાવજો. બરોબર? ગોતા પકડેલા છે સ્કૂલમાં. જો હાથ અહીંયા જાય તો અહીંયા પણ અડધર નહીં રાખતા, જ્યાં પકડાય અહીંયા. મ્યુઝિક શરૂ કરો. ખાલી ફાસ્ટ બ્રીથિંગ નહીં. લોન લીધી છે, લોન હપ્તે હપ્તે લેવાની છે, ભરવાની છે એકદમ. જો દર હપ્તા એ શ્વાસ લે. શાંતિપૂર્વક 1 મિનિટ કરવા વધારે નહીં. થોડી કઈ હું 5-10 મિનિટ કરું તો આપણે રસોઈ આધી આટલી પણ નિમક તો આટલું જ લઈએ ને, આ નિમક છે આટલી
જ કરીએ તો એનો ગુણ થઈ જાય. એક જ મિનિટ કરવાની. એટલે ચોથી મિનિટ પૂરી થઈ. હવે 5મી મિનિટ. એક શ્વાસના 4 તબક્કા. શ્વાસ લેવાનો, શ્વાસ રોકવાનો, શ્વાસ કાઢવાનો અને ખાલી ફેફસા. એ 4 સ્ટેજ છે. હવે 1 2 3 ગણો ત્યારે શ્વાસ લેજો. પછી 1 2 3 ગણો તો શ્વાસ રોકી રાખજો. પછી 1 2 3 ગણો ત્યારે શ્વાસ છોડજો. આસ્તે 1 2 3 ગણો તેમ એકદમ નહીં. પછી ખાલી ફેફસા 1 2 3 ગણો તો રાખી દો. એટલે 12 સેકન્ડ થશે. એટલે 5 શ્વાસ લેવાશે 1 મિનિટના. બરોબર ને? શરૂ કરી. 1 2 3 1 2 3 1 2 3 ખાલી 1 2 3 પાછો શ્વાસ લો. 1 2 3 રોકો. 1 2 3 ધીમેથી છોડો. 1 2 3 ખાલી 1 2 3. બરોબર? પાછું 1 2 3 રોકો. 1 2 3 છોડો. 1 2 3 ખાલી 1 2 3. 5 શ્વાસ. 1 મિનિટ પૂરી. 5 મિનિટ પૂરી થઈ ગઈ. હવે રહી છેલ્લી 6મી મિનિટ. હવે અહીંયા આવ્યા આના પર શું કરવાનું છે? અહીંયા બી 4 તબક્કા છે. ઊંડો શ્વાસ લેવાનો, મોઢું બંધ, નાક ટાઈટ બંધ. આ દાદી અહીંયા ખદ્દામાં ને પછી કાંઈ પાણી ગળતો હોય ગોળ ગળવાનો. જો શ્વાસ લેવાનો, ગળો, ઊંડો શ્વાસ લો, નાક બંધ, મોં બંધ, અહીંયા ડાબો ટાઈટ. હવે ગળો 1 વખત 2 વખત 3 વખત. શ્વાસ કાનમાં જાય ત્યાં સુધી ગળો કાનમાં બરોબર જવો જોઈએ. હા, પાછું ઊંડો શ્વાસ, નાક બંધ, મોં બંધ, નીચે દબાવો. 3 વખત ગળવાનું ટ્રાય કરો. 3 વખત ના થાય તો 1 વખત, પછી આસ્તેથી 2 વખત, પછી 3 વખત. 3 વખત ગળો. થયું? કાનમાં જાય? હા. હવે જો આટલા ભાગમાં 5 ઇન્દ્રિયો છે. આટલા જ ભાગમાં. અને બધાની નસ જોડાયેલી છે 5 ઇન્દ્રિયોની. 5 ઇન્દ્રિયોની નસ ખુલી જશે. સમજી ગયા? 5 ઇન્દ્રિયોની નસ ખુલી જશે. કાને ન સમજાતું હશે તો સમજાશે. આંખે ઓછું દેખાતું હશે તો વધારે દેખાશે. આમ બધો ફાયદા થશે. ખૂબ જ. ચશ્માની જરૂર પડી નથી. 6 મિનિટ થઈ. હવે લાસ્ટ 7મી મિનિટ. 7મી મિનિટનું નામ મેં આપેલું છે, ખાસ નામ. સોનાનો ટુકડો, ગોલ નગેટ. 24 કેરેટ સોનાનો ટુકડો. હા, આપણી આવી નાભી. હા, ભગવાનના દ્વાર ખોલી નાખે છે. અંદર જવાનું મળે. ખાલી જરા અહીંયા 1 મિનિટ એક્સરસાઇઝ કરીએ તો ભગવાનનો દ્વાર ખુલી જશે. એનું કારણ છે આપણું સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર જોડાયેલું છે. આપણું ફિઝિકલ જે બોડી છે અહીંથી શ્વાસ લે છે. સૂક્ષ્મ શરીર જે છે એ પેરિનિયમ અહીંયા આવે છે. પેરિનિયમ આટલી જગ્યા છે.
શું સમજ્યા? ગંગા કઈ? સુષુમ્ના. અને એની આજુબાજુ યમુના ને સરસ્વતી, એ ઈડા ને પિંગલા, એ બધું ત્યાં છે. તમારી ગંગા જમુના સરસ્વતી બધી ત્યાં છે. એ પેરીને આટલું છે ત્યાં. હવે પેરીને પર પહોંચાય નહીં તો ભગવાને એક રસ્તો સરળ કરી આપ્યો. જેમ આને સ્થિર કરવા શ્વાસ છોડો અને એને જેટલું ખેંચાય એટલું ખેંચાય. ઉપરનું નહીં, આ સ્ટેડી, ખાલી નાભીનું નીચેનું પેટ ખેંચો. ખેંચો. કેટલી સેકન્ડ ખેંચાય છે? ખેંચો, ખેંચો, ખેંચો. શ્વાસ નહીં લેવાનો. શ્વાસ છોડો ને નીચેનું પેટ ખેંચો. શ્વાસ નહીં લેતા, ખેંચી રાખો. કેટલી સેકન્ડ ખેંચાય? ખેંચો, ખેંચો, ખેંચો. નીચેનું ભાગ દુખી હોય તો છોડી દેજો. શ્વાસ લઈ લો. સમજ પડી છે કઈ? 5-10 સેકન્ડ ખેંચાય છે. શું સમજ્યા? એ દર અઠવાડિયે 15 દિવસે 5-7 સેકન્ડ વધારી ને 40 સેકન્ડ પાવાનું. શું? શ્વાસ લેવો નહીં અને 40 સેકન્ડ આને ખેંચેલું રાખવાનું. તો સમજ્યા? ખેંચેલું આપ ખેંચો. પાછું 10 સેકન્ડ ખેંચો ને શ્વાસ છોડીને ખેંચો. નાભી નીચેનું પેટ ખેંચો, ખેંચો. ભજન ખેંચો, ખેંચો. છોડી દો. શ્વાસ લો. એ અડધી એક્સરસાઇઝ થઈ, આખી નથી થઈ. જ્યાં હવે 40 સેકન્ડ પર ન પૂગો હવે બાકીનો ભાગ નહીં કરતા. શું? શ્વાસ છોડી, શ્વાસ લેવા વગર નાભીની નીચેનું પેટ ખેંચી રાખો. નાભીની નીચેનું પેટ ખેંચવાથી પેરિનિયમ ઉચકાય છે. પેરિનિયમ બી સુસ્ત થઈ ગયું. પેરિનિયમ જાગ્રત થવું જોઈએ. પેરિનિયમ પૂરેપૂરું જાગ્રત થાય ગંગા યમુના સરસ્વતી નું કઈક કલ્યાણ થાય ને તેની જોડે આપણું કલ્યાણ થાય. તો પહેલે આ અડધી એક્સરસાઇઝ 40 સેકન્ડ में જ્યાં તમારું પેટ ખેંચી રે શ્વાસ વગર, ખાલી ફેફસા ખાલી ને શ્વાસ લેવા વગર આ ખેંચેલું રે 40 સેકન્ડ માં આવે. પછી બાકીની અડધી એક્સરસાઇઝ. પછી કેમ કરશો તમે? શ્વાસ છોડો અને ખેંચો. એને ખેંચેલું રાખી જ મૂકજો અને શ્વાસ અહીંયા ઉપર લેવાનો. આ નીચેના ભાગમાં નહીં, આ ખેંચાયેલું નાભીની નીચે પેટ ખેંચાયેલું ફેફસાનો ઉપર આટલા જ ભાગમાં હમણાં નહીં થતું. 40 સેકન્ડ પર પૂગો. 40 સેકન્ડ તમે ખેંચી રાખો પછીથી આ શરૂ કરજો. 40 સેકન્ડ પર પૂગશો ને આંખમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થશે. શું? આંખમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થશે. અને જવાનું છે આપણને 7 સેકન્ડ. 1 મિનિટ કરવાની છે દરેક એક્સરસાઇઝ માટે. બહુ છાલકો શ્વાસ ચાલશે પણ તે 40 સેકન્ડ થયા પછી. શું સમજ્યા? 40 સેકન્ડ થઈ અને અહીંયા શ્વાસ ચાલ્યો. અત્યાર સુધી ના કઈ અનુભવેલું હશે ને તે અનુભવવાનું શરૂ થશે. કઈક સમજ પડશે કે યોગમાં શું છે, ભગવાનનું રચેલું શું છે, એટલે કાંઈક સમજ. પહેલે 40 સેકન્ડ પૂરો તારે શ્વાસ છોડેલો નહીં. એક વખત છોડ્યો બસ, ખલાસ, ફૂલ સ્ટોપ, ખલાસ. 40 સેકન્ડ પછી આ શરૂ કરો. પછી આ ને આ બે સાથે શરૂ કરો.
એક મિનિટ 7 સેકન્ડ 7 સેકન્ડ આ ખેંચી આપો અને ઉપરનો શ્વાસ. આનું કારણ શું છે? શું અંદર થાય? એ આમ થાય ને તો પાંસળી ખુલે અને આપણે શ્વાસ લઈએ. એ આમ થાય કે પાંસળી અંદર અને શ્વાસ નીકળી ડાયફ્રામ. પેરિનિયમ છે એ બી આમ છે. જ્યારે પ્રાણ લેવાય, સૂક્ષ્મ શરીર જયારે પ્રાણ અંદર લે ઈદા પિંગલામાંથી, ત્યારે આમ ને છોડે ત્યારે આમ. સૂક્ષ્મ શરીર પ્રાણ મિનિટના 12 વખત લે છે ને છોડે. અને આ આપણું વહેલું ખાતું ગરીબમાં 12, ગરીબમાં 15, ગરીબમાં 20, એના બાપની દિવાળી હોય તેમ જ ચાલે. હિસાબ કિતાબ કાંઈ નહીં, એના મનમાં આવે કરે. હવે જો આમ મિનિટના 12 ચાલતા હોય તેની સાથે આપણે આ 12 મિનિટના ચલાવીએ તો આપણો ડાયાફ્રામ અને પેરિનિયમ રિધમ આવી ગઈ. આવી ને? આમ રિધમ છે. હવે આપણે શું કરીએ છીએ? શ્વાસ આ ખેંચી લઈએ છીએ ને. આ ખેંચીએ એટલે આખું આમ ના ચાલે. આ ખેંચીએ એટલે એ આખું ના ચાલે. ના ડાયાફ્રામ ચાલે કે ના પેરિનિયમ, જો આખું ના ચાલે. એ બંને શું થાય? આમ થશે. તમે જે કહો છો ને ટેન્શન, આપણે આ આર્ટિફિશિયલ ટેન્શન ઉભું કરીએ છીએ અંદર. 1 મિનિટ હોય ડાયાફ્રામ અને પેરિનિયમ બંને આમ જોઈએ ના, કારણ કે નીચે જાય ના ઉપર આવે, કારણ કે શ્વાસ આટલો જ લઈએ છીએ ના આને પકડી રાખીએ છીએ. શું? એટલે બંને કામ નીકળે 7 સેકન્ડ પણ આમ ધ્રુજ્યા. એ જયારે 7 સેકન્ડ ધ્રુજશે ને તો અહીંથી બધું ખાલી થઈ જશે. થપ કરતો કે નહીં તો 100 ભવે ખાલી નહીં, 100 ભવે ખાલી. તેથી હું એને 24 કેરેટ સોનાનો ટુકડો કરું. વાજબી છે ને? 40 seconds plus 60 seconds. નહીં 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 40 સેકન્ડ તો ફક્ત આ ખેંચી રાખવાની પ્રેક્ટિસ. પછી પહેલેથી 7 સેકન્ડ આ ખેંચી રાખવાનો ને અહીંયા દમ લેવાનો. પણ જ્યાં હવે 40 સેકન્ડ આ ના ખેંચાય તો હવે આગળ ન ચાલવાનું, તો હવે શ્વાસ લેવાનો. એક વખત આ 40 સેકન્ડ તો આવી ગયા પછી પહેલેથી જ તમને વેરી બિગિનિંગ આ ખેંચ્યું ને અહીંયા શ્વાસ કેટલી વાર? 1 મિનિટ શ્વાસની frequency પુષ્કળ 50 શું એ જ જાતનો અસલ સ્ટ્રોંગમેન આવતા હતા ને, 2 બાજુ ઘોડા એટલે નામ પકડે. આ ઘોડો અહીંયા ખેંચે, આ અહીંયા ને વચ્ચે આમ, તેમ આપણા 2 ઘોડાને આપણે પકડ્યા છે, ઉભા રહીએ છીએ વચ્ચે. તો એ જે રિધમ સ્ટ્રેન્થ આવે ને બોડીમાં, પછી કાંઈક સમજ પડશે કે ભગવાને આ બોડી કેવું રચેલું છે. લોકોને બી કાચ ખાઈ જાય, આ બોડી કાચ ખાતા. સમજ્યા? તડકામાં, છાવમાં, પાણીમાં, વરસાદમાં આ બોડી કાચ ખાતા. ભલું ભલું લોકોને કાચ ખાય તૂટી જાય. ભગત શાંત સુંદર કાંઈ તમારું નથી. શું માટે પહેલે મનને ટાઈટ પકડો. મન પકડાયું પછી જે કઈ કરશો તે કામ લાગશે. જબ તબ બધું કામ પછી લાગે. તેની આગળ પલાથો માર્યો, આંખ બંધ કરી તો કાંઈ થવાનું નથી. 100 ભવે બી નથી થવાનું. માટે આ 7 મિનિટની સિમ્પલ 7 એક્સરસાઇઝ થી મન પકડ્યું. મન તો વિલ પાવર ચાલતો નથી. મન કોઈને ઓળખતું જ નથી. એના મનમાં આવે એ જ કરે એવું ભગવાને એને બનાવ્યું છે. એટલી વાર તો ભગવાન કે નથી દિન દૂર છે. આ મેં શું બનાવી દીધું કરે. તે મનને જેમ પાણી બરફ કેમ સ્થિર થઈ જાય છે તેમ એને આમ સ્થિર બનાવ્યો. શું
વિશ્વામિત્ર એ પહેલે નહીં કીધેલી એક્સરસાઇઝ, પછી મેનકામાં દોડી ગયો, પછી એને સવડું કીધું. બધા હસવાની વાત છે. આ બહુ ભયંકર વાત છે. સાતની થઈ 7 એક્સરસાઇઝ, પણ એમ નહીં કરતા કે 6 ને જવા દો, 7 ને પકડીએ, એ ના ચાલે. પહેલે 6 ને પછી 7. મારી ફી 7 - 1 is 0, એ બી આપવી પડશે. અને 7 - 1 is 0 ના હિસાબે 6 મહિના 7 મિનિટ જો તમે કીધું તો અહીંયા આવીશ ને તમને કઈક બીજું નવું બતાવીશ. એનાથી બી ભયંકર રિઝલ્ટ આવશે. પણ એક બિલ્ડિંગ બાંધો, તેનો પાયો જોઈએ. આ પાયો જો 6 મહિના તમે બરોબર નાખ્યો તો સુંદર બિલ્ડિંગ ઊભી થશે. આ પાયો જોઈએ મજબૂત. 6 મહિના જીવ મૂકીને કરો. આરસીમાં મોનું જોડે કેવું લાગે છે. આવી તું છો તમે સવારે, ખરી વાત ને? આંખ ખુલી, ભગવાન નામ દઈ ફટ પગ જમીન પર, તેમ ઉઠવું જોઈએ. કાલે ઉઠાશે, અંદર એનર્જી આવશે. અંદર એનર્જી આવશે, ખાવાનું ઓછું થશે, સુવાનું ઓછું થશે. માનો છો 48 કલાક કે 72 કલાકે ખાઉં છું, ભૂખો મરી જતો તો નથી લાગતો ને. કારણ શું? એનર્જી લેવલ. આમમાં એનર્જી ભરપૂર 24 કલાક એનર્જી હશે ને તો જરા ગુસ્સો ના આવશે. આપણે કહે ને ઇરિટેબલ થઈ જાય માણસ, એનર્જી લેવલ. જયારે માણસની ઉંમર થાય ને ત્યારે બચ્ચો આમ અવાજ નીકળે, એમ એની એનર્જી લેવલ એટલી લો છે કે ખમી નહીં શકે. બાળકને મજા આવે તો પાછો આમ કરે, ના કરવું એમ નહીં કરે. એની એનર્જી એટલી લો કે આટલું બી શકાય. આપણે શું કહીએ છીએ? સાઉન્ડ પોલ્યુશન. ખૂબ હોર્ન વાગે છે તો સાઉન્ડ પોલ્યુશન. આપણી નસ તૂટતી જાય છે હવે જુવાનીમાં, એટલે આપણે એટલો સાઉન્ડ ને બી ટકાવી શકતા નથી. આ બોડીને તો કાંઈ પણ બોમ્બ ફૂટે તોય તેને કાંઈ ના થાય, હાલે નહીં. બોડી બી સ્થિર અને મગજ બી હસતું જીવન આપવાનું. હું આમ નથી કહેતો કે તમારું કર્મ બદલાઈ જશે, કર્મ તો આવવાનું. તમે હસતા હશો તો બી આવવાનું, ને નડતા હશો તો બી આવવાનું. પણ એક વખત તમે આ રીધમ મેળવી લીધી ને, તમે આખું બી કર્મ હશે ને હસી હસીને કાઢી નાખશો, જીવી વહી જશો ગંગાને કાંઠે. એ બહુ જરૂરી છે જીવન. ફિલોસોફીમાં હું માનું છું બધા થઈ ગયા, ગાંધી થઈ ગયા, બધા. અને હું આ ચીજનો ઓથર નથી. હા, મારા ગુરુદેવ જે શીખેલું એ તમને બતાવું છું. 7 જ મિનિટ કહો છો ને? 6 મહિના નથી, કેટલી ખાવા વગર સારું કામ કરવાનો સમય હોય બધા. સવારથી ઉઠીને રાતે સોવા જાય, એમાં કોઈ બી 7 મિનિટ ચકડી લેજે નહીં. હું ખાસ ફ્રી રાખું છું તમને કે કાંઈક ની રીતે તમે ચકડી નહીં જાઓ. જો મેં સવાર થઈને ચૂકી ગયા તો પછી સાંજે બેસવાનું મન ન થાય. ના, સવારથી રાતમાં કોઈ બી 7 મિનિટ પકડી લે. હા, એટલું કરજે.
ચીકા નાસ્તો પીધો હોય તો બપોરે જમ્યો હોય તો પછી 2-3 કલાક પછી કરે, ખાસ કરીને પહેલી ત્રણ અને આ એ જમ્યા પછી 2-3 કલાક પછી કરે. સવારે કરશે તો ખાલી પેટે થઈ જશે. અને બીજું વચન માપશો ટી અડધી જ લીધી છે, આખી લેવી ભારે છે. આજે મહિને પણ આપજો. 4 વાગ્યા પછી ખાવાનું નહીં. તો સમજી ગયા? બપોરે 4 વાગ્યા પછી ખાવાનું નહીં. દૂધનો ગ્લાસ નહીં, ખાખરા નહીં. કેટલાક લોકો થોડી છૂટછાટ આપે છે અને સૂર્ય અસ્ત રાખે છે ટાઈમ, પણ શાસ્ત્રમાં ખરો ટાઈમ 4 વાગ્યા. કારણ કે તમે નોર્થ ઇન્ડિયામાં જાઓ, ઠંડીના દિવસ એટલા ટૂંકા હોય કે લગભગ 4 જ વાગે સૂર્ય અસ્ત થતો હોય. તેથી એ લોકોએ 4 વાગ્યાનો સમય રાખે અને 4 વાગ્યા પછી ના ખાઓ. તે રાતે તમે જો તમને અમુક કેવી સુંદર આવે. કેટલા કહે છે અરે હું ના ખાઉં તો ઊંઘ જ નહીં આવે. અરે ભાઈ ના ઊંઘાતા પણ ખાતા નહીં. 3-4 દિવસ કામ લાગશે, પછી બોડી કેટલો પછી કાંઈ માલમ ના પડશે. હા લાગે છે ના, એમાં વિલ પાવર નથી ચલાવવાનો. કુદરતથી ભૂખ ના લાગશે. આ તમે એક્સરસાઇઝ કરશો ને પછી એનર્જી લેવલ ઉપર હોય ને, જ્યારે એનર્જી લેવલ પડે તો આપણે ઊંઘ આવે અને ભૂખ લાગે. એનર્જી લેવલ જેમ રહેતી જશે ને લાગશે જ નહીં. પછી પહેલા થોડો વખત કાળજી કરવી પડે. હું એમ નથી કહેતા આવતીકાલથી શરૂ કરજો, પણ 1-2-3 મહિનામાં ધીરે ધીરે રાતનું કાપી નાખે. એવી રીતે ગોઠવજો તો સવારે ખવાય અને છેલ્લું 2-3 વાગે કે 4 વાગે ખવાય એવું રાખજો. મુસલમાનો ઉપવાસ કરે છે ને તારે 2 વખત ખવાય છે, અને હિન્દુ ઉપવાસ કરે છે ને તારે દૂધ પીએ, ફ્રૂટ ખાય, ચાલે બધા ઉપવાસના નામે. એ કઈ ઉપવાસ ના કહેવાય બાપુ. તો સમજે ઉપવાસ એટલે ખાવું નહીં. ના શરીર સ્થિર ના જય ત્રીજીમાં બંને પણ આ વિધાન ના એ પછી લાવશો. હવે તે આખો બોડી લે ને એવી પછી લાવશો 6 મહિના પછી. દરેક 1 મિનિટ પછી વિરામ કરવાનો. હા દરેક 1 મિનિટ પછી ક્રિયા પૂરી થાય પછી વિરામ રેસ્ટ લેવાનું છે. હા તો 1 મિનિટમાં થાકી ગઈ રેસ્ટ જોઈએ. આ બુઢો નથી થાકતો 24 કલાક અને તું જોવા 1 મિનિટમાં થાકી જાય રેસ્ટ લે. એમાં શું થાય છે કે તમે જે કહ્યું પ્રમાણે છાતીની માની લો શ્વાસ લીધો એક મિનિટ તો શ્વાસ પૂરો ભરાઈ જાય છે, મગજ એટલું શું થઈ જાય છે. આવા દે ને સૂન થવા દે ને ચાલ આગળ. નો રેસ્ટ. 7 મિનિટ બાદ એન્જિન ચાલ્યા જ કરે. 7 મિનિટનું રેસ્ટ શું એમાં 7 મિનિટમાં? હા કલાક 2 કલાક કરવી કે રેસ્ટ લો વચ્ચે. ગદલમાં ટકોરા મારો. આંખો ખુલ્લી રાખવાની. કોઈની સાથે વાતો કરે ને તો આંખમાં આંખ નાખીને વાત કરવાની. આમાં નહીં, આંખ તો ખુલ્લી જ રાખવાની. આંખ બંધ હશે તો ભગવાનને કેમ જોશે? જોવો છે ને ભગવાન 5 દિવસે જેટલી આલે એટલી આરામ. અરે ભગવાન એવું રચ્યું છે કે કોઈના હાથ લાંબો હોય, કોઈના હાથ ટૂંકા હોય, કોઈના પગ લાંબા હોય, કોઈના પગ ટૂંકા હોય, કોઈની ગરદન લાંબી હોય. તે પ્રમાણે એકદમ એડજસ્ટમેન્ટ ના આવે. જેટલું જાય એટલું કરો.
એ અહીંયા કંઈક આપણા ફેફસા નથી. ફેફસા આટલા ભાગમાં છે, આ કંઈ નથી. આ અહીંયા ડાયાફ્રામ છે. જ્યારે શ્વાસ લે તો ડાયાફ્રામ આમ થાય, એ આમ થાય એટલે આ પેટ ને લીવર ને એ બધું બહાર આવી જાય. જગા દબાય ને એટલે એ બહાર આવે. અહીંયા શ્વાસથી એ બહાર નથી આવતું, પણ દબાણને લીધે બહાર આવે છે. એટલે એ થોડુંક જ ઉચકાય, પણ શ્વાસ અહીંયા ચાલવો જોઈએ બાળકો. અને આ મ્યુઝિક પર શ્વાસ ચાલવો જોઈએ. એક હાથ અહીંયા મૂકો છું, એક હાથ અહીંયા મૂકો છું. રાતે પલંગ પર સુઈ આ ટેપ ઓન કરી ના શ્વાસ શરૂ કરી દેવાનો. હવે અંદર શું ગણીએ છે આપણે? 1 2 3 5 6 4 નથી ગણતા. આપણે 5 સેકન્ડ બોલીને 6 ગણીએ છીએ. છેતરપિંડી નથી કરતા. 5 સેકન્ડમાં 6 પલ્સ બીટ હોય. 7 સેકન્ડમાં 72 પલ્સ 7 સેકન્ડમાં, એટલે 5 સેકન્ડમાં આ 6 આપણે પલ્સ ગણીએ છીએ. 1 2 3 પલ્સ. 4 નથી ગણતા. 5 6 4 ગણીએ તો બરાબર થમવું પડે, એટલે શ્વાસ લઈને છોડવામાં અટકવું નથી. એટલે આપણે 1 2 3 5 6 આ એ પ્રમાણે ખાલી છાતી ચાલે અને થોડું પેટ બહાર આવે ભલે. 1 2 3 5 6 1 2 એ પ્રમાણે મિનિટના 12, કારણ કે સૂક્ષ્મ શરીર પ્રાણ મિનિટના 12 વખત ખેંચે છે. આ ઘોડા પર ઘોડેસવાર હોય ને, જ્યારે બરોબર હોય ને એક્સપર્ટ, તો બંને આમ સાથે જાય. મારા જો અભન બેસે ને બરાબર આવી રીતે કરે. તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આમ જોવું જોઈએ સાથે. એને રિધમ છે. આ રિધમ બેસાડવાની છે. અને કરતા કરતા સુઈ જાવ તમે, એટલે આના હેબિટ તરીકે ઊંડો ઉતરી જાય. 6 મહિના 12 મહિના કોઈને ઓછો ટાઈમ લાગે, કોઈને જાસ્તી ટાઈમ લાગે. જેટલા ખંડથી કરશો એટલું જલ્દી થશે. પણ 3 સ્ટેપ બ્રીથિંગ ચાલે અને આ કઈ બી જો નાચવા જાય તો નથી નચાય. એ ભગવાનનો કાયદો છે. આ રીતથી ચાલ્યો તો આનેથી કશું થતું લાચા બેસવું જ પડે છે. એને એક જગ્યાએ એને ભાગા ભાગી પડે. પણ એને 24 કલાક ચાલે. 6 મહિના 12 મહિનામાં 24 કલાક આવી જશે. આ 3 સ્ટેપ પ્રાણાયામથી આગળ કેમ વધી ગયું છે? પ્રાણાયામ તો અડધો કલાક કરો, કલાક કરો ખરું. બાકીના 23 કલાક તો આ ચાલે ને ગાળા નીકળે. તમે 3 સ્ટેપ 24 કલાક બેસો તો એને ટાઈમ કેવો મળે છે ગાળા નીકળે ચાલવાનો? પકડી રાખો, લગામ પકડવાની છે. ગમે તો ગોળ હોય ને લાઈનમાં આવી જાય, લગામ પકડી રાખો. એ વાત એટલે એ રાતે કરવાનું છે. એમાં તો 1 મિનિટ આપણે વેસ્ટ કરતા નથી. સુવા જઈએ છે તારે, અને દિવસે આ 7 મિનિટ. જો કે કોઈનું મન થાય છે તો દરેક 2 મિનિટ કરે, કોઈનું મન થાય તો 3 મિનિટ કરે. પણ જે 7 મિનિટમાં ફળ મળે એ 700 મિનિટે મિનિટ. એટલે શા માટે 7 જ મિનિટ? દિવસમાં 2 વાર 7 મિનિટ એમ કરી શકાય? કરી તો શકાય, પણ હું આમ કહું છું કે જો તમને ઓછામાં ઓછો ટાઈમ તમારી પાસે હોય
તો એક વખત 7 મિનિટ કર્યું એમાંથી નહીં છૂટતા. પછી તમે ટાઈમ સમય વધારો કે 2 વખત કરો વધારે ફાયદો સારો, પણ એકમાંથી નહીં છૂટતા, 7 મિનિટમાંથી નહીં છૂટતા. જે કોઈ એક ટાઈમ નક્કી કરી રાખે એ જ ટાઈમ ના મનમાં આવે કોઈ ઉઠતા જવા કરે, કોઈ નાતા નાતા કરે, કોઈ ગમે તારે કરે, કાંઈ બધી છૂટ છે. પણ 7 મિનિટમાંથી તમારું વચન છે, 7 - 1 is 0. 7 મિનિટ અને 4 વાગ્યા પછી દરવાજો બંધ, નો એન્ટ્રી, બોર્ડ મૂકી દેજો, શોપ ઇઝ ક્લોઝ. હા કહો ને ત્યાંથી બીક લાગે. પણ તારી ઉંમર થઈ 25 થઈ ગઈ, અરે ગઈ તારે તો ગઈ, તો કરવું પડશે. 24 કલાક ચલાવવાનું તેનું શું? શું? આ પ્રાણાયામ હા, 3 સ્ટેપ 24 કલાક છે, પણ પહેલે પ્રેક્ટિસ કરવાની. રાતે સૂતી આ ટેપ ઓન કરી, આ ટેપ અડધા કલાકની છે, એટલે કરતા કરતા આ એટલું રિલેક્સિંગ છે કે જો તમે અહીંયા હમણાં બી જો 5-10 મિનિટ સુઈને જાઓ કરો ને તો અહીંયા હમણાં બી સુઈ જાય, એટલું રિલેક્સિંગ છે. આખું બોડી રિલેક્સ સમજ્યા. પછી રાતે કરો ને તો હેબિટ બને. સમજ્યા. હવે આ રિધમ કાથી લાગે મારા મગજમાં એટલું લઈ ગયું. હમણાં એરોબિક્સ કરે ને એમાં આમ નાચ્યા હોય છે ને એવી રિધમ કે છે. એ મનની રિધમ નહીં ચાલે, ધરતીની શું રિધમ છે એ જોવો. હવે આ ધરતીની રિધમ આમ તો ના દેખાય ને, કારણ કે આ જમીન તો જકડાયેલી હોય એટલે એનું રિધમ કેમ દેખાય. તો મહાસાગર છે ને, દરિયો ત્યાં ભરતી થાય ને ત્યાં તમે જો તો પાણી આમ આવે છે, 1 2 3 થાય છે, આમ જાય છે પાણી. કોઈ બી જગ્યાએ ભરતીમાં તમે મહાસાગરને જો 1 2 3 થાય છે. એક્ઝેક્ટ આ જ પ્રમાણે એની રિધમ ચાલે. અને તમારા શરીરમાં ને મારા શરીરમાં 80% પાણી છે. આખી દુનિયાના મહાસાગરમાં 80% મીઠું છે. આપણા બદનમાં 80% મીઠું. આખા મહાસાગરમાં ચોક્કસ અંશ જ ખાલી આયોડીન છે. આપણા આખા બદનમાં 1 ટીપું આયોડીન થાય છે. ના થાય તો મૂર્ખ થઈ જાય, 2 ટીપા થઈ જાય તો ગાંડા થઈ જાય. શું ભગવાન રચે છે તે જો. એક ટીપું બી કમી જાસ્તી ના થઈ શકે. તો આવા સુંદર સેન્સિટિવ બોડીને જરા સંભાળી લે તો કેટલું નીકળે એમાંથી. અને આપણે શું જોઈએ છે? મનની શાંતિ, તંદુરસ્તી સારી, તબિયત સારી, અને શાંતિથી આપણે બધું ખમી લઈએ. આવે બી તો આપણને કા યોગી મુનિ બનવું છે હમણાં ને હમણાં. આટલું મળે તો બહુ છે ને, તો આટલું શરૂ કરો. 6 મહિના જો મારા 2 પ્રોમિસ પાડ્યા તો કઈક બીજો નહીં બતાવો. જીવ તો હોઈશ બહુ સમય નથી. એટલું લેવાય એટલું લઈ લે. શક્તિ ચાલુ રહી તો જીવાય ગયું. બહુ ગલત ના શબ્દ બોલે. પણ જે રીતે જીવો છો એ શક્તિ ઘટતી જાય. આ રીતે નહીં ઘટે તો, હા, આ રીતે નહીં ઘટે તો તો 100 વર્ષ થાય પછી મરી જાય. પછી મળી જાય. લખાવી લાવ્યા તો આમની જેવું જોવાની મળી જવાય. એમાં કઈ એની ઉપર જન્મ ને મરણ તો અધિકાર ઇન્સાનનો અધિકાર જન્મ ને મરણ તો, પણ ઇન્સાનનો અધિકાર જન્મથી મરણ સુધીનો અધિકાર છે ઇન્સાન કે હું કેમ જીવીશ એનો અધિકાર આપણી પાસે છે. જન્મ મરણ નો અધિકાર નથી. શું સમજ્યા? એ છે. તો ધરતીમાં
રિધમ પર 24 કલાક જો આપણું બ્રીધિંગ છે ને, ભાઈ આવ ને હવે બહુ થઈ ગયું, ખેંચીને નહીં લઈ જશે ભાઈ. તો આમ તું 3 સ્ટેપ કર્યા જ કરશે તો બીજું કાલે ચાલ ને હવે આ તો બહુ જોરથી ઉચકી જાય ને, આમ ઉચકી દઈ જશે એકદમ, બતાવીને લઈ જશે. હવે 3 સ્ટેપ મ્યુઝિક એટલે ટેકનિક, વોલ્યુમ, રિધમ. રિધમ તો તમે જો આ મ્યુઝિક પર કરવાનું છે. ટેકનિક એટલે બંને સાથે છે. પહેલે રોજ 5 મિનિટ જો મળે તો સુઈને પ્રેક્ટિસ કરો, પછી 1-2 અઠવાડિયા પછી બેસીને પ્રેક્ટિસ કરો, પછી ઘરમાં ચાલતા પ્રેક્ટિસ કરી છે. કારણ કે જુદા જુદા મસલો કામ કરે, સુતેલા હોય, બેસેલા હો, ચાલતા હો, તો તે પ્રમાણે પ્રેક્ટિસ કરી જોઈએ. એક વખત અંદર બેસી જતો પછી કાંઈ, પછી ખાતા ચાલતા ચાલ્યા જાય. હમણાં બી ચાલે છે ને ખોટો શ્વાસ, તો ખડો કઈ નહીં ચાલે, ખોટો ચાલે. પોતાની દુનિયા છે પણ એમ ને કે આપણે શ્વાસ બી ખોટો જ રાખીએ. માટે 7 મિનિટનો પ્રયોગ સાથે સૂતી વખતે 3 સ્ટેપ રિધમ, વોલ્યુમ એટલે જે હમણાં શ્વાસ લે છે એટલો ઊંડો નથી લેવાનો. આ શ્વાસ સ્લો